ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે। ઘરફોડ ચોરીના અનેક ગુનાઓમાં સંકળાયેલા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી રોકડ રૂપિયા, મોબાઈલ ફોન, ચોરીનો માલ અને મોટરસાયકલ સહિત કુલ 1,13,000 રૂપિયાથી વધુનો માલ કબજે કરવામાં આવ્યો છે। મહત્વની વાત તો એ છે કે આરોપીની પૂછપરછ દરમિયાન ભાવનગર અને નવસારીના 3 ઘરફોડ ચોરીના ગુનાઓનો પણ ઉકેલ આવ્યો છે। અહીં તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। પોલીસ અધિકારીઓની સૂચના મુજબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મિલકત સંબંધિત ગુનાઓની શોધખોળ માટે સતત કામગીરી કરી રહી હતી। આ દરમિયાન એલસીબીની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી કે ગારિયાધાર બાયપાસ રોડ પર સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ઊભો છે। બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી। ત્યાં વિજય ઉર્ફે કાદર હિંમતભાઈ મકવાણા નામનો શખ્સ એક સ્પ્લેન્ડર બાઇક સાથે મળી આવ્યો હતો। પોલીસે તેની પાસે રહેલી રોકડ રકમ અને અન્ય સામાન અંગે પૂછપરછ પણ કરી, પરંતુ તે કોઈ યોગ્ય આધાર કે બિલ રજૂ કરી ન શક્યો હતો, જેના કારણે પોલીસે તેની ધરપકડ કરી અને વધુ પૂછપરછ શરૂ કરી હતી। પૂછપરછ દરમિયાન આરોપીએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા। આરોપીએ કબૂલ્યું કે તેણે ગારિયાધારમાં આવેલી જલારામ સાબુ શોપ નામની દુકાનમાં ચોરી કરી હતી। ત્યારબાદ ગારિયાધારમાં મેઇન બજારમાં આવેલી પારેખ પ્રોવિઝન સ્ટોર અને સેફી હાર્ડવેરમાં પણ ચોરી કરી હતી। આ ઉપરાંત નવસારીમાં આવેલી એક ઓફિસમાંથી પણ રોકડ રકમની ચોરી કરી હોવાની કબૂલાત કરી। સાથે જ પોલીસે આરોપી પાસેથી 53,000 રૂપિયા રોકડ, 2 મોબાઈલ ફોન, ચોરીમાં વપરાતા સાધનો અને એક મોટરસાયકલ સહિત કુલ 1,13,207 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ પણ રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, આણંદ અને સુરેન્દ્રનગર સહિત અનેક શહેરોમાં ચોરીના ગુનાઓ નોંધાવેલા હતા। આરોપીના લાંબા ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપી દિવસ અને રાત બંને સમયે ઘરફોડ ચોરી કરવાની ટેવ ધરાવે છે। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની સતર્ક કામગીરીને કારણે વધુ એક ઘરફોડ ચોર પોલીસના જાળમાં ફસાયો છે। સાથે જ 3 મહત્વના ચોરીના ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે। હાલ પોલીસે આરોપીને ગારિયાધાર પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે નવસારી પોલીસને પણ આ સમગ્ર મામલાની જાણ કરવામાં આવી છે। આ કામગીરીમાં એલસીબીની ટીમે ઝડપી અને અસરકારક તપાસ કરીને મહત્વની સફળતા મેળવી છે। અહીં તમે આખી ઘટના સાંભળી। આ ઘટના વિશે તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।